જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીમુડા ગ્રામ પંચાયત દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી। ગ્રામજનોને નજીવા દરે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે એટીએમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીમુડા ગામ દરિયાકાંઠે આવેલું હોય અને આ ગામમાં ગામતળ કૂવાનું પાણી નબળું હોવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા 2013માં આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો। ત્યારે 3 રૂપિયામાં 20 લીટર પાણી આપવામાં આવતું હતું। ત્યારબાદ આરઓ પ્લાન્ટ ખરાબ થવાના કારણે 2015માં નાણાં પંચમાંથી નવો આરઓ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો। ત્યારે મોંઘવારીના કારણે 5 રૂપિયામાં 20 લીટર શુદ્ધ પાણી આપવામાં આવે છે। તેમજ ગ્રામ પંચાયત સંચાલિત આરઓ પ્લાન્ટમાં એટીએમ મશીન લગાડવામાં આવ્યું છે। તેમાં કાર્ડ ટચ કરીને 5 રૂપિયાનું 20 લીટર પાણી આપવામાં આવે છે અને તે 24 કલાક કાર્યરત રહે છે। આ લીમુડા ગામના તલાટી કમ મંત્રીના જણાવ્યા મુજબ આરઓ પ્લાન્ટ મેન્ટેનન્સમાં એક પરિવારનું ગુજરાન પણ ચાલે છે અને ગામ છેલ્લા 11 વર્ષથી પંચાયત દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે છે। ગ્રામજનો પંચાયતના આ કાર્યથી ખુશ છે। ત્યારે આ અંગે ગ્રામજનો દ્વારા વધુ વિગતો આપવામાં આવી છે। મારું નામ પનારા હર્ષાબેન મનસુખભાઈ છે, ગામ લીંબુડા। આરઓ પ્લાનની અમારે સુવિધા સારી છે। ગામમાં પાણી નબળું છે એટલે ગ્રામ પંચાયત દ્વારા આરઓ પ્લાનની સુવિધા કરી છે। એટીએમ દ્વારા 5 રૂપિયે કેરબો ભરાય, 24 કલાક ચાલુ હોય। જ્યારે પાણી ભરવા આવી ત્યારે પાણી ચાલુ જ હોય। કાર્ડ અડાડીને 20 લીટર પાણી આવે। ગામ લીંબુડા, પનારા મંજુલાબેન પ્રવીણભાઈ। અમારા ગામમાં આરઓ પ્લાનની સુવિધા સારી છે અને ગામમાં પાણી થોડુંક નબળું છે અને પ્લાનનો કાર્ડ ઉપરથી આરઓ પ્લાનનું પાણી બહુ સારું આવે છે અને સુવિધા બહુ સારી છે। અને 5 રૂપિયામાં એટીએમ દ્વારા બાટલો ભરાયા। હું વિનોદ લીંબાસિયા, તલાટી કમ મંત્રી, લીંબુડા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર। લીંબુડા ગામમાં 15મા નાણાં પંચના ગ્રામ્ય કક્ષામાંથી અમે આરઓ પ્લાનની સિસ્ટમ વસાવેલી છે, જેના દ્વારા ગામના લોકોને 20 લીટર પાણી ફક્ત 5 રૂપિયામાં જ આપવામાં આવે છે, જેથી ગામના લોકોને પીવાના પાણીમાં સરળતા રહે છે। લીંબુડા ગામ છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલો છે, જેના કારણે અહીં બોરના પાણી ખારા અને થોડા ઘણા કડવા હોય, તેથી આરઓ પ્લાન વસાવવાનો વિચાર ગ્રામ પંચાયતને આવે, જેના હિસાબે લીંબુડા ગ્રામ પંચાયતમાં 15મા નાણાં પંચની ગ્રામ્ય કક્ષાની ગ્રાન્ટમાંથી 1,20,000નો આરઓ વસાવેલ છે, જેથી ગામના લોકોને સારો એવો પીવાના પાણીમાં ફાયદો થયેલો છે। વ્યવસ્થામાં એક વ્યક્તિ અહીં અમારે રાખેલો છે, જેને પંચાયત દ્વારા પગાર આપવામાં આવે છે, જેથી તેનું પણ ઘર ચાલે છે અને ઘરે ઘરે એટીએમ આપવામાં આવેલા છે। જે એટીએમ દ્વારા રિચાર્જ કરવામાં આવે છે અને રિચાર્જ કરી અને વ્યક્તિ ત્યાં એટીએમ પાસે જાય અને કાર્ડ એટીએમમાં ટચ કરાવે એટલે 20 લીટર પાણી નીકળે એમાંથી, અને એ 20 લીટરના ફક્ત 5 રૂપિયા ઉઘરાવવામાં આવે છે।